નમસ્કાર, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ટ્રેન્ડિંગ ટોપિક્સમાં સૈયારા મૂવી વિશે વાત કરવી છે. કારણ કે ઘણી બધી કોલમમાં મેં વાંચ્યું, એના નેગેટિવ રિવ્યૂ મેં વાંચ્યા. એક સારા કોલમિસ્ટે એના વિશે ખૂબ સરસ લખ્યું છે, કોઈને ઘસાતું લખ્યું છે કે આજની જેનજી, આજનું જનરેશન, 2000 પછી જન્મેલું જનરેશન સિનેમાઘરોમાં બેભાન થઈ જાય છે, રડે છે, આવું કરે છે. એ ટેરરિસ્ટ એટેક થાય ત્યારે અમને આંસુ નથી આવતા. આવું બધું વાંચ્યું મેં, એટલે મેં કહ્યું ચાલો મૂવી જોઈએ. અને ગઈકાલે મેં મૂવી જોયું સૈયારા. તો થયું કે ચાલો તમારી સાથે શેર કરું આ વાત કે ખરેખર મૂવી કેવું છે. સૈયારા મૂવી 18 જુલાઈ 2025માં રિલીઝ થયેલું યશરાજ બેનર હેઠળ આ મૂવી રિલીઝ થયું છે. મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા મૂવી છે. મોહિત સૂરીએ સુપર ડિરેક્શન કર્યું છે. હવે મને કેવું મૂવી લાગ્યું સૈયારા, ક્યાં વાત હે, મને ખૂબ મજા પડી. દર્શક મિત્રો, મને કેમ મજા પડી એ મારે વાત કરવી છે. અહીં આહાન પાંડે એનું ડેબ્યુ કરે છે, ફર્સ્ટ મૂવી છે. અનિતા પડ્ડા હિરોઈનમાં છે. આહાન પાંડે ક્રિશ કપૂર મ્યુઝિક કમ્પોઝર અને ગાયક તરીકે પ્લે કરે છે રોલમાં. અને અનિત પડ્ડા પોએટ છે, વાણી બત્રા. હવે વાણી બત્રાને અલ્ઝાઇમર નામની બીમારી, ભૂલવાની બીમારી 20 વર્ષથી છે. આમ તો આ બીમારી 65 વર્ષે શરૂ થાય એ વખતે કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણો દેખાય, પરંતુ 20 વર્ષે આ હિરોઈનને, વાણીને ભૂલવાની બીમારી છે. સીન સ્ટાર્ટ થાય છે, કોર્ટનો રૂમ બતાવ્યો છે. વાણી બત્રા રાહ જોઈ રહી છે એના ક્લાસમેટની, જે મેરેજ થવાનું છે આજે એનું. અને ફોન આવે છે કે હું આવી શકતો નથી, હું મારા બોસની છોકરી જોડે મેરેજ કરું છું, હું વિદેશ જાઉં છું. એકદમ એને મેન્ટલી ડિસ્ટર્બ થાય છે ને કેમેરા કટ સાથે પડતી બતાવે છે. દર્શક મિત્રો, હવે ક્રિશ કપૂરની એન્ટ્રી થાય છે, એકદમ બેફિકર અને બુલેટ ઉપર. વાણી બત્રાનું બંનેનું ફર્સ્ટ મિલન જ ત્યાં એની મારઝૂડ સાથે થાય છે. એકદમ બેફિકર છે અને ત્યાં આવીને મ્યુઝિક ઇવેન્ટ્સ કંપનીના માણસ સાથે મારઝૂડ કરે છે કે અમને કેમ તમે, અમારું જ બધું કમ્પોઝિશન છે, અમારું જ ગીત છે ને કેમ અમને તમે તમારા નામ સાથે અમને ક્રેડિટ કેમ નથી આપતા ને એમ કરીને આજની ચાલતી પરિસ્થિતિ પર એ આખી વાત છે. હવે મારે વાત એ કરવી છે કે મોહિત સૂરીએ એ સુપર ડિરેક્શનની સાથે સાથે સ્ક્રીન પ્લે, જે સંકલ્પ શંકર, રોહન શંકર, જે સ્ક્રીન પ્લેની સાથે ડાયલોગ ડિલિવરી અદ્ભુત છે. મ્યુઝિક સુપર છે, ગીતો બધા જ સુંદર થયા છે. વાત ખાસ એ છે કે સ્ક્રીન પ્લે અને એનું સિનેમેટોગ્રાફી, જે વિકાસ શિવરામન ડીઓપી તરીકે છે, સિનેમેટોગ્રાફી સુપર છે. હું જ્યારે ડિરેક્ટર તરીકે મને કહેવામાં આવે તો મને તો સ્ક્રીન પ્લે એટલા બધા વળગી પડ્યા કે ક્યાં વાત હે, એટલા સુપર સ્ક્રીન પ્લે ક્રિએટ કર્યા છે. હવે વાત આખી પ્રેમ ઉપર છે. આજના વિવેચકોને કેમ આ વસ્તુ નથી ગમી અને કેમ ગમવી જોઈએ, એના બે કારણો છે. આજની જનરેશન એકદમ દંભ વગરની છે, નિર્દોષ છે, ઇનોસેન્ટ છે, પ્રેક્ટિકલ છે. 1990 પહેલાંની પેઢી એ દંભી છે થોડી. એ દંભ આજની પેઢીમાં નથી. આજે 2025માં જો આ વસ્તુ પ્રેમની આવી હોય, એ રાધા કૃષ્ણ વખતે પણ આ જ પ્રેમ હતો, શિવ શંકર ને શિવ પાર્વતી વખતે પણ આ જ પ્રેમ હતો. પ્રેમનું તત્વ જ એવું છે કે માણસને માણસ બનાવે છે. હવે વાણી બત્રાને અલ્ઝાઇમરના કારણે, હવે હીરો છે એને પ્રેમ માટે, એની મમ્મી એક્સપાયર થાય છે, એના પપ્પા ડ્રિંક એટલે દારૂ પીવે છે ને એટલા માટે એ પોતાને પ્રેમ લોકો કરે એ માટે એને સ્ટાર થવું છે, ગાયક બનવું છે, આખી દુનિયા એને પ્રેમ કરે. અને એ વાતમાં એકદમ જોરદાર એ ગુસ્સેવાળો બતાવ્યો છે, એકદમ બેફિકર બતાવ્યો છે. અને વાણી એના જીવનમાં એન્ટર થાય છે. એક વ્યક્તિ એને એટલો પ્રેમ આપે છે કે આખું જીવન એને બદલાઈ જાય છે. અને પછી એ કહે છે કે હું આખી દુનિયાનો પ્રેમ લેવા માટે જે વસ્તુ કરતો હતો એ મારે જરૂર નથી, મને એટલો પ્રેમ વાણીએ આપ્યો છે. અને એ પછી અલ્ઝાઇમર પછી એને સાચવવા માટે એ
એ શો કરતો નથી. વાણી પછી વાણીને લઈને જાય છે અને વાણીને ખબર પડે છે કે અલ્ઝાઇમરના કારણે એ શું ભૂલો કરે છે. મૂવી તમારે આખું જોવાનું છે એટલે હું બધી વાત નથી કરતો. અને પછી એ વાણી ત્યાંથી ગાયબ થઈ જાય છે. અને હવે વાણીને મેળવવા માટે એ જે છેલ્લું સોંગ્સ એણે લખેલું છે એ મ્યુઝિક કમ્પોઝ કરે છે અને સૈયારાનું એ ટાઇટલ સોંગ એ બધે જ ગાતો ફરે છે. અને પછી વાણીને છેલ્લે મળે છે. વાણી ઓળખતી નથી અને પ્રેમનું તત્વ પાછું અલ્ઝાઇમરને ઠીક કરે છે અને બે પાછા મળી જાય છે. આ પ્રેમની આ વાત જુદી અને નવી નથી, પરંતુ એને કઈ રીતે પ્રેઝન્ટ કરી છે ડિરેક્ટરે એ નવી ઘટના છે. કોઈ જર્મની કે કોઈ જગ્યાએથી આખી મૂવીનું આખી વાત ઉઠાવીને તમે મૂવી બનાવી એ વસ્તુ ગમે તે હોય, પરંતુ મારી વાત એ છે કે તમે એને પ્રેઝન્ટ કઈ રીતે કરો છો. કોઈ નવલકથા પરથી પણ જો મૂવી બને છે તો ડિરેક્ટર એને હાઉ ટુ પ્રોડ્યુસ, તમારું સર્જન શું છે અંદર, કઈ રીતે તમે એને ડિરેક્ટ કરો છો, કઈ રીતે તમારા એંગલથી તમે એને બનાવો છો. એટલે દરેક વસ્તુ સર્જન નવું થતું હોય છે. સૈયારા મૂવીમાં આપણને ખાસ મજા આવી. સ્ક્રીન પ્લે સુપર્બ છે, મ્યુઝિક સુપર્બ છે, એક્ટિંગ આહાન પાંડે ફર્સ્ટ ડેબ્યુ સુપર્બ એક્ટિંગ બંનેની, વાણી બત્રા અને ક્રિસ કપૂર એઝ અ ફિલ્મ કેરેક્ટર સુપર્બ. નો દમ્ભ, ઓનલી ઇનોસેન્ટ. આજની પેઢીની આ તાતી થોડીક જગ્યાએ એક વધારે મુક્ત છે, પણ એ હોઈ શકે કારણ કે મેડિકલી એમને એટલી બધી પ્રોટેક્શન મળે છે અને એટલે મૂવીના સ્ક્રીન પ્લે ક્યાંક તમને એવા લાગે જૂની પેઢીને, પરંતુ એ આજની જનરેશન છે એ એન્જોય કરે છે, બેફિકર છે. પણ તે પ્રેમનું તત્વ છે જે રાધા કૃષ્ણથી હતું અને એ પ્રેમ માટે પોતાનું સર્વસ્વ છોડીને બીજાને સાચવવા માટે એ મજબૂર બને છે. આપણી સંસ્કૃતિ છે જેનજી નામાં પણ આવી છે, એ ક્યારેય જવાની નથી આપણી સંસ્કૃતિ. એ સૈયારા મૂવી મને તો ખૂબ ગમ્યું છે. આપને કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો. નમસ્કાર.